લોકસભાની ચૂંટણીને લઈ ગુજરાતમાં ફોર્મ ભરાઈ ગયા છે। ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારોએ 26 બેઠક પર ફોર્મ ભર્યા, જેમાં ભાજપ અને કોંગ્રેસે 52 માંથી માત્ર 8 મહિલાઓને જ ટિકિટ આપી છે। મહિલા ઉમેદવારના એફિડેવિટમાંથી કેટલીક રસપ્રદ વિગતો સામે આવી। ભાજપ અને કોંગ્રેસ મહિલા ઉમેદવારો પાસે કેટલું સોનું છે, જેને લઈ વિગતો સામે આવી છે। કુલ 8 મહિલા ઉમેદવાર પાસે પોતાના નામે 744 તોલા સોનું છે, જેની કુલ કિંમત 4.88 કરોડ આંકવામાં આવી છે। બીજી તરફ 44 પુરુષ ઉમેદવારોની પત્નીઓના નામે 1965 તોલા સોનું છે અને તેની કિંમત અંદાજે 13.62 કરોડ છે। તો 44 પુરુષ ઉમેદવારોના નામે 4.21 કરોડનું 620 તોલા સોનું છે। આ આંકડાઓ પ્રમાણે જોઈએ તો 52 ઉમેદવારના પોતાના નામે અને સાથીદારના નામે મળીને કુલ 3,329 તોલા સોનું થાય છે, જેની કિંમત 22.71 કરોડ છે। મહત્વનું છે કે ભાજપના મહિલા ઉમેદવાર પૂનમ માડમ પાસે સૌથી વધુ 550 તોલા સોનું છે, તો કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મર પાસે 50 તોલા સોનું છે। સાથે જોઈએ જો કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહ પટેલના પત્ની પાસે 200 તોલા સોનું છે, જેની કિંમત 1.28 કરોડ છે। હિંમતસિંહ પટેલ અમદાવાદના પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર છે, તો જૂનાગઢના કોંગ્રેસ ઉમેદવાર હીરાભાઈ જોટવાની પત્ની પાસે 210 તોલા સોનું છે, જેની કિંમત 1.27 કરોડ છે। નવસારીના ભાજપના ઉમેદવાર સીઆર પાટીલના પત્ની પાસે 120 તોલા સોનું છે, જેનું મૂલ્ય 79 લાખથી વધુ છે।